ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં થયેલ હિમસ્ખલનથી 55 મજૂરો ફસાયા હતા. બચાવ કાર્ય દરમિયાન 50 મજૂરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા, પરંતુ દુર્ભાગ્યવશ 4નું મૃત્યુ થયું છે. હાલમાં બચાવ ટીમો બાકી રહેલા 5 મજૂરોની શોધમાં સતત પ્રયાસ કરી રહી છે. બચાવ કામગીરીમાં ભારતીય સેનાના આઈબેક્સ બ્રિગેડની આગેવાની હેઠળ 65 થી વધુ કર્મચારીઓ જોડાયા છે. સડકો અવરોધિત હોવાને કારણે બચાવ માટે 6 હેલિકોપ્ટરોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેમાં ભારતીય સેનાના 3 ચીટા હેલિકોપ્ટર, વાયુસેનાના 2 ચીટા હેલિકોપ્ટર અને 1 નાગરિક હેલિકોપ્ટર સામેલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી સાથે વાત કરી છે અને બચાવ કામગીરી માટે તમામ જરૂરી મદદનું આશ્વાસન આપ્યું છે. મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકાર સાથે મળીને બચાવ કાર્યને ઝડપી અને અસરકારક બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે. આ દુર્ઘટનામાં બચાવાયેલા કેટલાક મજૂરોને સારવાર માટે જોશીમઠ ખાતે લઈ જવાયા છે, જેમાંથી કેટલાકની સ્થિતિ ગંભીર છે, પરંતુ મોટાભાગના મજૂરો સ્થિર છે. બચાવ કાર્ય સતત ચાલી રહ્યું છે અને બાકી રહેલા મજૂરોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.